હલો મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તો આજે આપણે ઉઠી જશે, નાહી ધોઈ લીધું છે. તો આપણે હવે નાસ્તો કરી લીધો છે અને આપણે રમત રમવા જવાનું છે. અને આજે મમ્મી હજી ઉઠી નહોતી તો વ્લોગની શરૂઆત આપણે કરી દીધી. તો આપણે હવે સ્વાધ્યાય તરફથી રમત રમવા જવાનું છે અને 5 વાગે આપણે પાછા આવીશું. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે આવી ગયા છે અગાસી પર વોકિંગ કરવા. અને આજે થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે ધાર્મિકભાઈને પણ આજે કાંઈક સ્વાધ્યાયનું રમવા જવાનું છે. તો મેં તેને પહેલાં નાસ્તા પાણી આપી દો ને પછી મેં કીધું આપણે વોકિંગ કરવા જઈએ. તો થોડુંક મોડું થઈ ગયું ને હવે ધાર્મિકભાઈ પણ જો નાસ્તા પાણી કરીને આવી ગયા છે વોકિંગ કરવા ધાબે તમારી સાથે. મને કે મમ્મી હાલો હું પણ થોડીક વાર આવું. તો મેં કીધું હાલો. તો મા દીકરો બે આવી ગયા અગાસી પર અને પછી હમણાં ઘડીક વાર રહીને પછી થોડીક વાર વોકિંગ કરી પછી આપણે નીચે જઈશું. પછી ધાર્મિકભાઈને આજે જવાનું છે રમવા. સ્વાધ્યાયની સુરતની બધી જ ટીમો આજે રમવા આવવાની છે ને તેમાં ધાર્મિકભાઈએ ભાગ લીધો છે. તો ધાર્મિકભાઈને વહેલા જવાનું હતું 7 વાગે પણ હજી કોઈ આવ્યું નથી. તો ભાઈ વાટે ઊભા છે. તો મેં કીધું કાંઈ નહીં, તો નાસ્તા પાણી કરીને હાલ મારી યાર અગાસી પર. તો ભાઈ આવી ગયા અગાસી પર ને સરસ મજાના જો સૂર્યનારાયણ પણ આજ તો ઉગી ગયા છે. અને આજે આપણે મોડું થઈ ગયું છે અને અહીંયા આપણું લાભેશ્વર મંદિર છે. તો બધા દર્શન કરી લ્યો લાભેશ્વર ભગવાનના. અને અહીંયા આપણા હનુમાન દાદાનું મંદિર છે આ સાઈડ. અને જો સરસ મજાના કબૂતર ઉડે છે અને કબૂતર ઉડતા હોય ને નજારો જોવાની મજા જ આવે અત્યારમાં. તો જો કેવા સરસ મજાના પંખી ઉડે છે ને જો અહીંયા આપણા હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે અગાસી પર આવીએ એટલે આપણે શંકર ભગવાનના પણ દર્શન થઈ જાય ને હનુમાન દાદાના પણ દર્શન થઈ જાય સવારમાં જ તે. અને અમારા ધાર્મિકભાઈને મજા આવે અત્યારમાં રમત રમવાની. તો ચાલો આપણે ઘડીક વાર વોકિંગ કરીને પછી નીચે જઈશું. હું મમ્મી અત્યારે અગાસી ઉપર આવી ગયા છે કારણ કે મારા હજી રમવા જવાની વાર છે. તો હું મમ્મી અગાસી ઉપર આવી ગયા. મમ્મી જો અત્યારે વોક કરે છે અને હું અહીંયા જો બધું જોઉં છું અત્યારે. ચાલો આપણે રમવા જઈએ. કામકાજ કરી નવરા થઈ ગયા ને હવે આપણે રસોઈ બનાવશું ને આપણે ધાર્મિકભાઈને ટિફિન દેવા જવાનું કેમ કે એ રમત ઉત્સવમાં ગયો છે. તો મેં કીધું કાંઈ નહીં, તું સવારમાં જાન મેં બપોર ટિફિન દઈ જાય કેમ કે બપોર 5 વાગે આવવાનો છે એ સાંજના. તો કંઈ નહીં, સારું ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ ને પછી આપણે ધાર્મિકભાઈને ટિફિન પહોંચાડી દઈએ. ધાર્મિકભાઈને ઉતાવળ હશે જમવાની એને પછી બહુ ભૂખ લાગે અને અમારા ઓમભાઈ સૂઈ ગયા છે. તો ઓમભાઈ જાગે ને આપણે રસોઈ પણ થઈ જાય. ટિફિન બનાવી નાખ્યું ને ટિફિન લઈને આવી ગયા છે આપણે ધાર્મિકભાઈને દેવા. અને અહીંયા જો સિદ્ધકોટેર મંદિર છે ત્યાં તે છોકરાનો રમત ઉત્સવ છે. જો અહીંયા પાછળ મેદાન છે ને ત્યાં રમત ઉત્સવ છે. તો ચાલો આપણે ધાર્મિકભાઈને ટિફિન દઈ આવીએ, અંદર પહોંચાડી આવી. વાટે હશે ભાઈ અમારા ધાર્મિકભાઈ આપણા ટિફિન લઈને વયા ગયા છે ને હવે આપણે જશું ઘરે. અને પછી ઓમભાઈનું જમવાનું બનાવવાનું છે તો ઓમભાઈને જમવા આપી દઈએ ઘરે જઈને. અત્યારે શાક માર્કેટમાં શાક લેવા તમે જોઈ શકો છો. અત્યારે શાક માર્કેટમાં ટ્રાફિક નથી ને શાક અત્યારમાં તાજું છે તો લેતા જઈએ. ધાર્મિકભાઈને ટિફિન દઈને આપણે આવી ગયા શાક લેવા. જો આજે વહેલા શાક મેં લેતી જાઉં બપોરે. ધાર્મિકભાઈને ટિફિન દઈને આપણે પહોંચી ગયા ઘરે અને થોડુંક ટ્રાફિક હતું મોડું થઈ ગયું ને હારે શાકભાજી પણ લેતી આવી. તો જો થેલો ભરીને શાક લેતી આવી છું. પણ હવે અત્યારે પેલા ઓમભાઈ જાગી ગયા તો ઓમભાઈને રોટલી બનાવી દઈ અને પછી આપણે શાકભાજી બનશું. મેથી ને એવું બધું લેતી આવીશ. ઊંધિયું બનાવવાનું વિચાર છે. જો બધું શાકભાજી મળી જાય તો આપણે ઊંધિયું બનાવશું ઉત્તરાયણ સ્પેશિયલ. અને સુરતમાં ઉત્તરાયણ હોય એટલે બધાના ઘરે ઊંધિયું હોય. તો કોઈક બહારથી લાવે, કોઈ ઘરેથી બનાવે. તો હું દર વર્ષે ઘરે બનાવું છું. તો આ વખતે પણ જો સમય મળશે તો ઘરે બનાવશું આપણે. ક્યારેક એવું થાય શાકભાજી આપણે મોડું થઈ જાય ને લેવા જવાનું તો ન મળે એવું થાય. તો આજે હું મેથીને એવું દગાવત લઈ આવી. ગયા વખતે મને મેથીને એવું નહોતું મળ્યું એવું થયું હતું. તો આપણે મેથી આજે જ લઈ આવી. પછી કાલે ઘણું ખરું શાકભાજી ન મળે સુરતમાં એવું થાય. તો ચાલો આપણે અડધું શાકભાજી લઈ આવીશ. વટાણા ને તુવેર ને એવું બધું લઈ આવ્યા છે. તો એ બધું ફોલી નાખશું પણ પહેલાં અત્યારે રોટલી બનાવી નાખી. રસોઈ બનાવીને મારી દીકરાએ બે જમી લીધું ને હવે આપણે થોડીક વાર આરામ કરશું. અને ઓમભાઈ જો અમારા લાઇબ્રેરી જાય છે નીચે જો સાયકલ લઈને. તો અમારા ઓમભાઈ જ સાયકલ લઈને જાય છે. રોજ તો ગાડી લઈને ગયો જાય છે. તો ચાલો ઓમભાઈ તો અમારા લાઇબ્રેરી ગઈ ગયા. ધાર્મિકભાઈ હજી 5 વાગે આવવાના છે તો આપણે ઘડીક વાર સુઈ જઈએ. ત્યાં મેહુલ પણ હમણાં કલાક પછી આવવાના છે જમવા. તમે ત્યાં સુધી આપણે આરામ કરી લઈએ. મેહુલની વાટ જોતી હતી કે મેહુલ હમણાં જમવા આવશે પણ મેહુલ કાંઈ જમવા આવ્યા નહીં. પણ આપણે ઘડીક કલાક આરામ કરી લીધો અને અત્યારે જો જાગીને માથાને ગુશ કાઢીને આપણે વાળ ઘડીક મેં કોરા એમને ખુલ્લા જ રહ્યો મેં ઘડીક ફૂંકાઈ જાય કેમ કે તરત બાંધ લઈને તો વાળ પાછા ભીના થઈ જાય ને આમે હું તરત ન ઓળું કેમ કે સવારમાં હાથું ધોયું ને તો બપોર પછી ઘૂસ કાઢું. પણ અત્યારે જાગી ગઈ હતી મેં કીધું હાલ વહેલા રાતે માથાને ઘૂસ કાઢીને વાળ કોરા કરી નાખું. અને અત્યારે બનાવો છે મારે ગાજરનો હલવો. તો એના માટે જો આપણે ગાજર બપોર લઈ આવી હતી ને શાકભાજી જો બપોર લઈ આવી હતી. તો તુરિયા લાવી છું, ફ્લાવર છે, કેપ્સિકમ છે,
મેથીની ભાજી, ધાણા, વટાણા છે, તુવેર છે અને ગાજર અત્યારે હલવા બનાવવા માટે લાવી છું. તો આ બધું શાકભાજી લેતી આવી છું કેમ કે મારે કાલે ઊંધિયું બનાવવું છે. તો હજી ઘણું ખરું શાકભાજી બાકી છે, પણ જેટલું મળ્યું એટલું લેતી આવીને પછી જો મળશે ને તો લઈ આવશું. તો ઊંધિયું બનાવશું, નહીતર પછી ઊંધિયુંનો પ્રોગ્રામ કેન્સલ રહેશે. પણ અત્યારે તો આપણે ગાજરનો હલવો બનાવવાનો છે ને, એ પણ હું લાઈવ વિડીયો જ કરવાની છું. તો તમારે આ ગાજરના હલવાનો વિડીયો જોવો તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ, તેમાં જઈને તમે વિઝિટ કરજો. એમાં તમને લાઈવ વિડીયો મળી જશે. જો કે આપણે અત્યારે હજી 4 વાગે લાઈવ થવાનું છે, હજી તો 3 વાગ્યા છે. તમે ગાજર ખમણીને એવું રાખી દો તો 4 વાગી જાય, પછી આપણે લાઈવ વિડીયો કરી નાખીએ. અને ગાજર સરસ મજાના એકદમ ફ્રેશ જ છે, તાજા જ ગાજર લાવી જો, એકદમ મસ્ત ગાજર છે. અને તાજા ગાજરનો હલવો કરીને તો બહુ સરસ થાય અને ચડતા પણ વાર ના લાગે, ફટાફટ ચડી જાય. પછી 1-2 દિવસ પડ્યા રહે ને તો પછી થોડીક ચડતા વાર લાગે. અને દેશમાંથી માવો આવ્યો છે તો મેં કાલે થોડોક માવો રાખ્યો હતો, તો આપણે માવો નાખીને ગાજરનો હલવો બનાવવાનો છે. તો ચાલો આપણે હલવો બનાવવાની તૈયારી કરી નાખીએ. અને હલવો બની જાય ને પછી હું તમને હવે બતાવીશ કે આપણો હલવો કેવો બન્યો છે, એમ ટેસ્ટ પણ કરશું આપણે. ત્યાં ઓમભાઈ ધાર્મિકભાઈ પણ શાયદ આવી જાય, ધાર્મિક તો આવી જશે, ઓમભાઈનું નક્કી નથી. તો ચાલો હવે આપણે હલવાની તૈયારી કરી નાખીએ. ધાર્મિકભાઈ રમવા ગયા હતા, ધાર્મિકભાઈ આવી ગયા ને મેહુલ પણ અત્યારે જમવા આવી ગયા છે. ને આપણે સરસ મજાનો ગાજરનો હલવો બની ગયો છે, તમને બતાવી દઉં. તો જો આપણે ગાજરનો હલવો બની ગયો છે ને, આમાં ધાર્મિકભાઈ જો એ કે ઠંડો કરવા મૂક. ધાર્મિકભાઈ ખાધો, પણ એમાં ધાર્મિકભાઈને ફ્રીજમાં મૂકેલો ઠંડો ગાજરનો હલવો ભાવે. તમને કે ફ્રીજમાં મૂકી ત્યાં હમણાં આવું તો ભાઈ આગાસી પર રમવા વયા ગયા છે. હવે ઠંડો કરી દઈશ ને પછી ભાઈ ખાશે. તો અને તમારે આની રેસીપી જોઈ તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ, તેમાં મેં લાઈવ રેસીપી બનાવી, લાઈવ વિડીયો બનાવ્યો છો. તો તેમાં જઈને વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બધા ગાજરનો હલવો ખાવા. તો આપણે ગાજરનો હલવો ખાઈ લઈએ, ભગવાનને પણ ધરાવી દીધો તો હવે આપણે ખાઈ લઈએ. તો ચાલો બધા આવી જાવ ગાજરનો હલવો ખાવામાં. ધમુભાઈ હમણાં આવશે, ઠંડો થઈ જાય ને ત્યાં. અને ઓમભાઈ આવીને વયા ગયા, પણ ગાજરનો હલવો નહોતો બન્યો એટલે ઓમભાઈને પછી લાઇબ્રેરી જવાનું મોડું થતું હતું એટલે ઓમભાઈ વયા ગયા. હવે આવે સાંજે ખાશે. તો હું ધાર્મિક ને પપ્પાને અત્યારે ગાજરનો હલવો ખાશું ને. ક્યાં ગયો તો એલા? ના તો ધાર્મિકભાઈ અગાસી પર છે, તો આપણે આવી ગયા ખડીક અગાસી પર. અહીંયા જો ધાર્મિકભાઈ અમારે પતંગ ચગાવે છે, સાથે કલ્પેશ પણ છે અને ધાર્મિકના બીજા ફ્રેન્ડ પણ છે. ધાર્મિકભાઈની પતંગ જો ઉપર ચગે છે. અને આજે રવિવાર છે, જો બધા અગાસી પર છે. આજે તોય આજે ઘણા ખરા રજા નથી, કેમ કે હમણાં ઉત્તરાયણમાં 2 દિવસની રજા આવે એટલે રવિવારે લગભગ ઘણાને રજા નથી. અને છોકરાને આજે રજા હોય એટલે છોકરાને ઘડીક વાર રમાય. તેમાં ધાર્મિકભાઈની બધા વહી આવ્યા છે. તો મેહુલને આજે બજારમાં રજા નહોતી, એ ત્યાં આજે બજારમાં વહી ગયા છે કે 2 દિવસની રજા છે ને, તો આજે રજા ન આવે. નકર રવિવાર બપોર સુધી જવાનું હોય, બપોર પછી બધાને રજા હોય. પણ આજે આખો દિવસ રવિવાર બધાને ભરવાનું હોય, કેમ કે 2 દિવસની રજા આવશે એટલે આજે કોઈને રજા નથી. ને જો નીચે કોઈ દેખાતું નથી, ને તરત અહીં બાકડે બધા બેઠા હોય બધા. અને અગાસી પર કોઈ દેખાતું નથી, ઘણા ખરા આ અગાસી પર એક જગ્યાએ દેખાય છે, બાકી તો કોઈ ધાબા ઉપર કોઈ દેખાતું નથી. એટલે એનો મતલબ એવો થાય કે આજે કોઈને રજા નથી. ને પંખી જો ઉડે છે, અને આજે પતંગ બહુ ઓછી ઉડે છે. જો ક્યાંય પતંગ બહુ ઝાઝી દેખાતી નથી. તો આપણે ઘડીક વાર ધાબે આવે છે ને, પવન પણ ઠંડો ઠંડો છે. આજે થોડીક ઠંડી જેવું છે સવારનું, તો અત્યારે પવન બહુ ઠંડો લાગે છે. તો ઘડીક વાર આપણે એમ થાય કે હાલો ઘડીકમાં ઘરે વૈયા જાય એવું લાગે, સ્વેટર પહેરીને આવવું પડે એવું છે. અત્યારે તો ઠંડી લાગે છે થોડી. તો મેં ધાર્મિક ધાબે હતો ને, મેં ઘડીક વાર આંટો મારવા જઈ. મેં ધાર્મિક છે તો, અને જો બધી જગ્યાએ પતંગો ધાબામાં હમણાં એકલી પતંગ જ દેખાય છે. જ્યાં જાઓ ને એકલી પતંગ જ દેખાય. ઉપર જોવો તો પતંગ નહીં, નીચે જોવો તો પતંગ ને, સાઈડમાં આમાં ધાર્મિક ને બધા પતંગ. તો ઘડીક વાર આપણે અહીં બેસીશું ને પછી નીચે જશું ને પછી રસોઈની તૈયારી કરશું. કેમ કે બધા ઓમભાઈ હમણાં આવી જશે ને, ધાર્મિકભાઈ હમણાં રમીને થાકી જાય છે એટલે પછી આપણે ઘરે જઈને રસોઈ બનાવી નાખશું પહેલાં. ધાર્મિકભાઈ ધાબે ગયા હતા, આવી ગયા ઘરે ને. એમાં ધાર્મિકભાઈને જો આવીને ભૂખ લાગી ગઈ, તો આવીને હલવો ખાવા માંડ્યા. કહી દઉં ભૂખ લાગી. અને ગળી વસ્તુ હમણાં ધાર્મિકને ચટપટું હોય ને તો એને ભાવે. તો કંઈ નહીં, અમારે ધાર્મિકભાઈ નથી, અમારે ઓમભાઈને બહુ ભાવશે હલવો. તો જોઈએ હવે ઓમભાઈને ભાવે છે કે નથી ભાવતો. ધાર્મિકભાઈ જો અમારા ફિરકી લઈને ઉપડ્યા પાછા, ઘરમાં જો વેરણ શેરણ કરી નાખ્યું બધું. પેન્ટ ફાટી ગયું છે. રસોઈનું 5-10 મિનિટનું મોડું થાય ને ત્યાં કાંકનું કાંક જમવાનું લઈને બેસી જાય. ચોકો લઈને બેસી ગયા ભાઈ. 5 મિનિટે ભીખા ન રહે. થોડુંક મોડું થઈ ગયું તો જો 7:15 થઈ ગયા. નકર રોજ 7:15 હું રસોઈ બનાવતી, 7:30 જમવા બેસી જાય. 15 મિનિટની વાર છે ને તોય જમવાની વાટે ન રહે. ઓમભાઈ આવી ગયા છે ને, ઓમભાઈ તમારે હલવો લઈને બેસી ગયા છે ને. અત્યારે આપણે જમવામાં બનાવ્યું છે રોટલીનું શાક, કેમ કે મારો અંગૂઠો દુખે જ છો. અંગૂઠામાં જીરો પડી ગયો છે ને, પાક્યું છે, પાકવા જેવું થઈ ગયું છે. અંગૂઠો છે ને આમ સીધો નથી થતો, થોડુંક દુખે છે. તમે રોટલીનું શાક બનાવી નાખું, રોટલી પડી હતી ઘણી. તો જો આપણે અત્યારે રોટલીનું શાક બનાવી નાખ્યું છે. અને અમારા ઓમભાઈ હલવો ખાય છે. ચાલો પૂછ્યા ઓમભાઈને હલવો કેવો લાગ્યો, ભાઈ કે નો ભાઈ હોય એમ. તો કેમ ગયા અમારા ઓમભાઈ બેનો હલવો ભાઈઓ
તો વાંધો નહીં, અમારો ઓમભાઈને હલવો ભાવ્યો છે. આમાં ધઉંભાઈને ગળું ન ભાવે. આજે કામ કરીને વહેલા નવરા થઈ ગયા, કેમ કે આજે ખાલી રોટલીનું શાક જ બનાવી નાખ્યું, કેમ કે મારા અંગૂઠો દુખતો હતો. તો ઓમને ધાર્મિક કે મમ્મી ખાલી રોટલીનું શાક બનાવી નાખ્યું. મેહુલને પૂછ્યું તો મેહુલ કે હાલ છે, કેમ કે ગાજરનો હલવો બનાવ્યો હતો, બધા એ ખાધું હતું, એટલે કંઈ બહુ ભૂખ નહોતી. તો કે રોટલીનું શાક બનાવી, મેં રોટલીનું શાક બનાવી નાખ્યું. અને પછી જમી કાઢીને નવરા થયા. તો પછી ધાર્મિકભાઈ વાસણ ઉટકી દીધા ને અમારા ઓમભાઈ પોતુંમાં દીધું. જો સરસ મજાનું કેવું પોતુંમાં દીધું છે અમારું ઓમે. તો કામકાજ કરીને નવરા થઈ ગયા ને અમારા ઓમભાઈ પોતા મારીને બેસી ગયા વાંચવા. અને ધાર્મિકભાઈ વી ગયા નીચે રમવા, ને મેહુલ પણ કામ હતું તો એ નીચે વી ગયા છે. અને જો હજી અત્યારે 8:15 થયા છે. તો આજે આપણે વહેલા નવરા થઈ ગયા. તો હવે આપણે ઘડીક વાર ફોન જોશું ને ઓમભાઈ ને ધાર્મિકભાઈ પોતપોતાનું કામ કરી ઘડીક વાર ફોન જોશું ને પછી સૂઈ જશું. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.